બનાસકાંઠાના બામોદરા ગામેથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે અને આ બોગસ તબીબના ક્લિનિકમાંથી અલગ અલગ એલોપેથિક દવાઓ મળી આવી। ત્રણેય તબીબો ડિગ્રી વિનાના પ્રેક્ટિસ કરતા હતા। એસઓજીએ આરોગ્ય વિભાગને સાથે રાખી દવાનો જથ્થો કબજે કરી લીધો। એસઓજીએ હડાદ પોલીસ મથકે બોગસ તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો બોગસ તબીબનો મામલો વારંવાર સામે આવી રહ્યો છે। વધુ 3 બોગસ તબીબો ઝડપાયા। એસઓજીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી। આરોગ્ય વિભાગ પણ સાથે હતું અને તેમાં આ હડાદ પોલીસ મથકે બોગસ તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, 3 બોગસ તબીબો ઝડપાયા છે, શું વધુ વિગતો મળી રહી છે આ તબીબો વિશે? ચોક્કસ દાંતોદ તાલુકાનો અંતરિયાળ વિસ્તાર છે, આ બામોદરા ગામ છે ને બામોદરા ગામથી એસઓજીએ રેડ કરી અને 3 બોગસ ડોક્ટરોને ગઈકાલે ઝડપી લીધા છે। આ જે 3 બોગસ ડોક્ટરો હતા તે બામોદરા વિસ્તારમાં એ કોઈ પણ જાતની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા અને જે ભળતી દવાઓ સાથે એલોપેથિક દવાઓ પણ રાખતા હતા। જોકે એસઓજીને એક અરજી મળી હતી અને અરજીને આધારે એસઓજીએ આરોગ્ય વિભાગને સાથે રાખી અને કાર્યવાહી કરી હતી। ત્યારે આ 3 બોગસ ડોક્ટરોને એસઓજીએ ઝડપી લીધા હતા। આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખી હતી અને તેમની વિરુદ્ધ હડાદ જે પોલીસ મથક છે તેમની વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે અને આ ગુનાને લઈને હડાદ પોલીસ પણ હવે વધુ તપાસ ચલાવી રહી છે। આભાર અતુલ। તો આ 3 તબીબો વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરાય છે। દવાનો જથ્થો પણ કબજે કરી લેવાયો છે। વધુ ખુલાસા આ 3 તબીબોની પૂછતાછમાં સામે આવી શકે છે।